અલકાપુરી જૈન સંઘ દ્વારા મુમુક્ષ દીક્ષાર્થીઓના વર્ષિદાન વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ શોભાયાત્રા પણ કાઢવામાં આવી છે। અલકાપુરી જૈન સંઘમાં મુમુક્ષ દીક્ષાર્થીઓના વર્ષિદાન વરઘોડા તથા શાંતિનાથ ભગવાનની શોભાયાત્રા નીકળી છે। વિવિધ મંડળીઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે। વર્તમાન ભોગવિલાસના યુગમાં મુંબઈ ખાતે રહેતા ધનાઢ્ય નવયુવાનો અને નવયુવતીઓ આગામી 7મી ફેબ્રુઆરીએ દીક્ષા ગ્રહણ કરશે। વર્ષિદાન વરઘોડા આજે વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળ્યો છે। અલકાપુરી સંઘના અગ્રણી ધર્મેશ શાહે જણાવ્યું છે કે આજે ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષાણુ સુરી મહારાજની નિશ્રામાં શાંતિનાથ ભગવાનનો સુંદર રથ પણ સંઘના શ્રાવકો દ્વારા પૂજાના વસ્ત્રોમાં ખેંચવામાં આવ્યો છે। આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે કે સંઘના અલ્પાબેન મિહિરભાઈ શાહની 64 પ્રહરી પૌષધ અને 28 તપ તથા ઉપધ્યાન તપના ઉજવણા માટે પણ આજે વિશાળ શોભાયાત્રા નીકળી છે। નીકળેલી શોભાયાત્રામાં સરદારજીના બેન્ડ, સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઢોલ નગારા, નાસિકના ઢોલ, ધર્મધજા અને ઘોડા ઉપર બાળકો અવનવા વેશ પરિધાન કર્યા છે અને આકર્ષણનું કેન્દ્ર ઊભું થયું છે। અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું છે કે મુમુક્ષ આર્યન ઝવેરી 24 વર્ષ, વૃષ્ટિ બવાજ 19, ધૃતિ અનિલભાઈ 18 વર્ષ, યુતિ શાહાનંદ 16 વર્ષ પણ આ વરઘોડામાં જોડાઈ વર્ષિદાન ઉછાળ્યું છે। દીક્ષા ઘાટકોપર મુંબઈ ખાતે 7મી ફેબ્રુઆરીએ ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણ સુરી મહારાજના હસ્તે દીક્ષા અંગીકાર કરવામાં આવશે। આજના કાર્યક્રમમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ શ્રી હિંમતભાઈ શાહ, જયેન્દ્રભાઈ શાહ, પ્રશાંતભાઈ શાહ, મહાવીર જૈન વિદ્યાલયના પ્રતાપભાઈ શાહ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ તથા વડોદરાના વિવિધ જૈન સંઘના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ દરમિયાન ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે આવતીકાલે સોમવાર 7 વાગે ડીમાર્ટ પાસેથી ગુરુદેવનું સમય કરવામાં આવશે। વિહાર સોસાયટી શંખેશ્વર પાર્શ્વનાથ ગૃહ જિનાલય પહોંચશે। ચૈત્ય વંદન કરીને માંગલિક ફરમાવશે। 1 મહિના અગાઉ દીક્ષા લેનારા નૂતન દીક્ષિત સાધ્વીજી જીન દ્રષ્ટિ શ્રીજી મહારાજ દીક્ષા લીધા પછી માદરે વતન પધાર્યા છે ત્યારે ઘરે પગલાં કરશે। ત્યારબાદ પરત ડીમાર્ટ પાસેના નવા મંડપમાં પધારી વ્યાખ્યાન આપશે। ગુરુપૂજન પણ થશે। સંઘ નવકારસીનો કાર્યક્રમ પણ યોજાશે। આ માહિતી જૈન અગ્રણી દીપક શાહે આપી છે। ओंकारं इंदु संयुक्तं આપણી સાથે દીક્ષાર્થીઓ પણ છે। આપનું નામ? આર્ય બોમ્બેથી। આપનું? બોમ્બેથી। ધૃતિબેન બોમ્બેથી। તમે શું અભ્યાસ કર્યો? ધાર્મિક શૈક્ષણિક અભ્યાસ? બરાબર। તમે? 12th સ્ટાન્ડર્ડ સુધી। તમે? HSC। તમે? BBA। વાહ। આજે અલકાપુરી શ્રી સંઘમાં પંડિત વર્ય જેવો પંડિતના નામથી ઓળખાય છે એવા ગચ્છાધિપતિ યુગભૂષણ સુરી સ્વર્ગીય મહારાજા વડોદરામાં પધાર્યા છે।
આપણી સાથે સંઘના ધર્મેશભાઈ શાહ છે. આપણે ધર્મેશભાઈને પૂછીએ આજે આખો કાર્યક્રમ શું હતો, વરઘોડો શેનો નીકળ્યો હતો અને શું કાર્યક્રમ છે અમારા દર્શક મિત્રોને જણાવો. આજે શ્રી અલકાપુરી સંઘ મધ્યે બે તપ ધર્મ અને ચારિત્ર ધર્મની અનુમોદનાર્થે શ્રીમતી અલ્પાબેન મિહિરભાઈ શાહ પરિવાર દ્વારા એક તો તે બંને શ્રાવક શ્રાવિકાએ પવિત્રની અંદર 64 પોરી પૌષધ 28 તપ સાથે કરેલ અને ત્યારબાદ તરત જ બંનેએ ઉપદાન તપની આરાધના કરેલ. તો તે બંને તપની અનુમોદનાર્થે તથા 7મી ફેબ્રુઆરીએ મુંબઈ ખાતે 4 મુમુક્ષુઓની દીક્ષા છે. એમાં એક 24 વર્ષનો યુવાન શ્રાવક છે અને એક 19 વર્ષ, 18 વર્ષ અને 16 વર્ષથી 3 યુવાન શ્રાવિકાઓ છે. તેઓની દીક્ષા તેઓના ચારિત્ર લેવા જઈ રહ્યા છે. તેને અનુમોદનાર્થે આજે વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો હતો અને વડોદરાના રાજમાર્ગો પર ફરી અને વર્ષીદાન કરેલ હતું અને ગઈકાલે રાત્રે તેઓના સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો. ધર્મેશભાઈ, આવતીકાલે શું કાર્યક્રમ છે? આવતીકાલે અકોટા સંઘના સભ્ય એવા શ્રી ગિરીશભાઈ બાબુભાઈ શાહની ના 2 પૌત્ર કે જેઓએ 2017માં દીક્ષા લીધેલ અને એમની પુત્રી કે જેને 1 મહિના પહેલાં અમદાવાદ ખાતે દીક્ષા લીધેલ, એ ત્રણેય વડોદરા ખાતે પહેલીવાર દીક્ષા બાદ પધારી રહ્યા છે. તો આવતીકાલે ગચ્છાધિપતિ યુગભૂષણ મહારાજ સાહેબ સાથે સકલ સંઘ શ્રી ગિરીશભાઈના ઘરે પગલાં કરશે. કેટલા વાગે? સવારે 7 વાગે અહીંયા ડીમાર્ટની બાજુમાં પ્રદર્શન ગ્રાઉન્ડ છે ત્યાંથી નીકળી અને ગિરીશભાઈના ઘરે પધારશે. સકલસિંહ સંઘ ત્યાં આગળ પ્રાસંગિક પ્રવચન કરશે. પછી સકલસિંહ સંઘ અહીંયા આગળ ફરી મેદાન ખાતે પધારશે અને મેદાનમાં પ્રવચન અને ત્યારબાદ પધારેલા સર્વોની નૌકારસીનું આયોજન રાખવામાં આવે છે.